જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ગુજરાતી ગાલા અસાઇનમેન્ટ 1નું પેપર સોલ્યુશન આજે આ વિડીયોમાં જોઈને સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોઈને છે, તો વિડીયોને અંત સુધી બન્યા રહેજો. તો વિડીયો શરૂ કરીએ. વિભાગ એમાં વાત કરીએ તો પહેલાં છે વિકલ્પો. પહેલાં જોઈએ સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે, તો ઈશ્વર. બીજો પ્રશ્ન, નાયિકાએ શેના આંધણ મેલ્યા છે, તો દૂધના. ત્યાર પછી ત્રીજો, ઓલિયાના ન્યાયને તમે કેવો કહેશો, તો કે છાસો. ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્નો છે, તેના ઉત્તર આપો. રામબાણ કાવ્યનું સાહિત્ય સ્વરૂપ જણાવો. પદ, ભજન. ત્યાર પછી પાંચમો, છેલ્લું દર્શન કાવ્યના કવિનું ઉપનામ જણાવો, તો કે શેષ છે. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન, ભાણી કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે, ભાણી કાવ્ય ગોરસ કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. પછી છે એક વાક્યમાં ઉત્તર આપો. ગોપી શેની બિંદી લગાવવાની ના પાડે છે, તો ગોપી કસ્તુરી બિંદી લગાવવાની ના પાડે છે. ત્યાર પછી આઠમો, કવિએ નગરને કોની ઉપમા આપી છે, કવિએ નગરને બાળકની ઉપમા આપી છે. નવમો પ્રશ્ન, બાનું હેત કેવું છે, બાનું હેત રસગુલ્લાની ચાસણી જેવું છે. 10મો પ્રશ્ન, ભાણીએ કપડાં ધોવાનો કયો સમય પસંદ કર્યો છે, તો ભાણીએ અંધારી કાળી રાતનો સમય કપડાં ધોવા માટે પસંદ કર્યો છે. ત્યાર પછી 3-4 વાક્યમાં ઉત્તર આપો. 11મો પ્રશ્ન, એમાં સોનું તો આખરે સોનું જ છે એવું શાથી કહી શકાય, સોનામાંથી અનેક ઘાટના ઘરેણાં બને છે. જુદા જુદા ઘાટના ઘરેણાંને જુદા જુદા નામ આપવામાં આવે છે, જેમ કે વીંટી, પોંચી, બંગડી, માથાની પીન, ચીપિયા, પેન્ડેડ, ચેન, નેકલેસ, બાજુબંધ, પગના વીંછ્યા, કડલા, પાયલ, ચૂડો વગેરે. આખરે તો એ સોનાના જ રૂપ છે, એ પરથી કહી શકાય સોનું તો આખરે સોનું જ છે. 12મો પ્રશ્ન, નાયિકાને કયા દુઃખ વેઠવા પડ્યા છે, નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છતાં પતિ કોઈ વાતે રીઝાતો નથી. પતિને સાસરિયામાં ગમે તેવા દુઃખ પડે તો સહન કરી શકે છે, પણ પતિ જ એનાથી મોઢું ફેરવી લે તો તેની સાથે અબોલા લે દુઃખ સામાન્ય નથી. નાયિકાએ આ દુઃખ વેઠવું પડ્યું છે. 13મો, ધમાલ શબ્દ દ્વારા કઈ મનોદશા પ્રગટે છે, શા માટે, ધમાલ શબ્દ દ્વારા સ્વજનની અને કવિની અસ્વસ્થ મનોદશા પ્રગટ થાય છે, કારણ કે મૃત્યુ પ્રસંગે સ્વજનો અને કવિઓ પણ આંસુને રોકી શકતા નથી. એ સૌની રોકડથી વાતાવરણ શોકમય બની જાય છે. આથી ધમાલ ન કરો એમ કહીને કવિ સૌને આંસુ રોકવાની વારંવાર વિનંતી કરે છે. ત્યાર પછી શક્યતાના દ્વાર ખખડાવવા એટલે શું, શક્યતાના દ્વાર ખખડાવવા એટલે અશક્ય વસ્તુ શક્ય થઈ શકે છે કે તે તપાસી જોવું. એના સંદર્ભમાં કવિ પથ્થરનું દ્રષ્ટાંત આપે છે. પથ્થર સજીવ નથી, એ બોલી શકતો નથી, એની પાસે બોલાવી જુઓ. ત્યાર પછી સવિસ્તાર છે. ઉર્મિલાનું ચરિત્ર ચિત્રણ કરો. લક્ષ્મણ રામસીતાની સેવાના વનવાસ જવા નીકળે છે. રાજસુખનો પરિત્યાગ કરી લક્ષ્મણ ઉર્મિલાની સંમતિ લેવા જાય છે. ઉર્મિલા દૂરથી તેના વહાલ એક વ્યક્તિ આવતા જુએ છે. લક્ષ્મણને આ વેશમાં જોઈને અને પતિને વિયોગના વિચાર કરતાં તેનું હૈયું વિચરાઈ જાય છે, પરંતુ ભાવિ સંકટો પર સંયમ કેળવી ઉર્મિલાએ પોતાના સ્વામી સન્મુખ ધીરજ ધારણ કરીને ઊભી છે. આ વાસ્તવિકતાને પચાવવી એટલી સહેલી નથી, પણ એક રાજવધુ તરીકે તે પરિસ્થિતિને સ્વીકારે છે અને લક્ષ્મણને તેના સત્કાર્યમાં સાથ આપે છે. ઉર્મિલાના હૈયે પોતાના દાંપત્ય સુખ કરતાં રાજકુટુંબનું હિત વધારે વસ્યું છે. ધાર્યું હોત તો તે પતિ લક્ષ્મણને વનમાં જતા રોકી શકત હોત. તે શા માટે વગર વાંકે રાજમહેલમાં રહીને રામસીતા લક્ષ્મણની જેમ 14 વર્ષ વનવાસ વેઠે, પણ લક્ષ્મણમાં જેટલો રાજધર્મ અને બંધુપ્રેમ રહ્યો છે, એનાથી વિશેષ ધર્મ કાર્ય પ્રત્યેની ઉત્કટ ભાવના ઉર્મિલામાં છે. હૈયાના ભલે દર્શન જેટલી ચોટ લાગી હોય, પણ એ પરિવાર ધર્મથી વિચલિત થતી નથી. સાચા અર્થમાં તો તે ત્યાગની મૂર્તિ છે. ન્યાય અન્યાયનો વિચાર કર્યા વગર સમર્પિત ભાવે લક્ષ્મણને એના કાર્યમાં સાથ આપે છે. ઉર્મિલાની આ મનસ્થિતિને લક્ષ્મણ એક શૂરવીર યોદ્ધા સાથે સરખાવે છે. સંસ્કારી, સમજુ, કર્તવ્યનિષ્ઠ, કુટુંબ વાત્સલ્ય યોદ્ધા, શૂરવીર, દાંપત્ય સુખ પરત્વે ત્યાગનિષ્ઠ, પતિપ્રિય અને રાજકન્યા તરીકે રઘુવંશની કુળવધુ તરીકે રાજવંશને દીપાવનારી ઉર્મિલાને વર્તન અને વાણી આગળ લક્ષ્મણ તો શું ભલભલા
નતમસ્તક થઈ જાય છે. ઉમદા નારીનું આ ચરિત્ર કેવળ રઘુકુળનું જ નહીં પણ ભારત વર્ષનું એક ઉજ્જવળ ઝળહળતું રત્ન છે. હૃદય પર પથ્થર મૂકીને લક્ષ્મણે ને વિદાય આપ્યા પછી ઉર્મિલાની ધીરજનો ધોધ છૂટી પડે છે અને લક્ષ્મણ પીઠ વળતા જ ભલે તે હાય કહીને મૂર્છાએ ખાઈને ઢળી પડી જાય છે, પણ આ મુઠ્ઠી ઉછેરી નારી વાસકના હૃદયને સ્પર્શી જાય છે. અથવાનો પ્રશ્ન જોઈએ. દમયંતી સ્વયંવર આખ્યાન ખંડની કથાવસ્તુ તમારા શબ્દોમાં લખો. વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો છે. હંસે દમયંતી આગળ રાજાનું વર્ણન કર્યું હતું. ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું. પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર, અગ્નિ, વરુણ અને જમે નળનું સ્વરૂપ ધારણ કર્યું. દમયંતી નળને વરમાળા પહેરવા આવી ત્યારે નળ રૂપે આવેલા આ 4 દેવોએ પોતાની ડોક આગળ કરી. દમયંતી વિમાસણમાં પડી. આમાં સાચો નળ કયો છે? તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી. ભીમકે કહ્યું, તું જ માત્ર આ 5 નળને જુએ છે, બીજું કોઈ નહીં. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે. તેમના વસ્ત્રો વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા છે. દમયંતીની આશા સાથે ફરી મંડપમાં પહોંચી, પણ એક દેવ પોતાનો કંઠ આગળ કરે. આથી દેવોએ એકબીજાને શાપ આપ્યા. એ પ્રમાણે ઇન્દ્રના શાપથી અગ્નિ વાનરમુખા થયા, અગ્નિના શાપથી ઇન્દ્ર રીછમુખા, વરુણના શાપથી યમ માંજરમુખા અને ધર્મના શાપથી વરુણ શ્વાનમુખા થયા. આ તો સરસ મજાના 4 વર થયા. ઇન્દ્રને થયું કે આપણે એ ખોટો વેશ લીધો. એમણે કહ્યું, શા માટે તમે લોકોમાં હાસ્યના પાત્ર થાઓ છો? અંતે સૌએ એકબીજાના શાપ ખોફ કર્યા. ફરી દમયંતીને 5 નળ દેખાયા. તેણે સૌને તેમના પિતાનું નામ પૂછતાં કહ્યું, વીરસેન પાસેના બાપ, હવે શું કરું? આ જોઈ તેમની દાસી હસી. હવે વિભાગ બીની વાત કરીએ. એમાં વિકલ્પો છે. પહેલા, મણિભાઈની પત્ની શેનો શોખ હતો? તો ઘરેણાં પહેરવાનો શોખ હતો. બીજો પ્રશ્ન, ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જીવન તાત્પર્ય કોને માને છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાને માને છે. ત્યાર પછી હેતુલક્ષી પ્રશ્ન, ઉછીનું માંગનારાઓ ગદ્યખંડ કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યું છે? તો રામ રોટી બીજીમાંથી લેવામાં આવ્યું છે. ચોથો, સૌજન્યશીલ પ્રભાશંકર ગદ્ય લેખકનું નામ જણાવો. તો મુકુંદરાય પારાશર્ય. ત્યાર પછી શરદ પાઠના મૂળ લેખક કોણ છે? તો શરદ પાઠના મૂળ લેખક એન્ટોન ચેખોવ છે. ત્યાર પછી એક વાક્ય, લેખિકાએ હરદન મેદાનમાંથી વહી જતી શેષ નદીને કોની સાથે સરખાવી છે? લેખિકાએ હરદન મેદાનમાંથી વહી જતી શેષ નદી ઉઘાડું માથું અને ઉઘડતી ઓઢણી પહેરી લે તોફાની કન્યકા સાથે સરખાવી છે. ત્યાર પછી વાર્તાનાયકે શા હેતુથી ગાંધીધામમાં આવેલા પત્નીની પસંદગી કરવા માટે છાપાની એક જાહેર ખબર વાંચીને પત્ર વ્યવહાર બાદ છેક દક્ષિણમાં દોડી આવ્યા હતા? વાર્તાનાયક શા માટે આવેલા? ત્યાર પછી અનુરુદ્ધે નથી શબ્દ અર્થની સમજ ક્યારે પડી? અનુરુદ્ધને 3 વાર ખાજા મોકલ્યા પછી 4થી વાર ખાજા નથી એમ કહ્યું ત્યારે અનુરુદ્ધને નથી ખાજાનું નામ લાગ્યું અને તેથી નથી એટલે શું? એ શબ્દનો અર્થ તેની માતાએ સમજાવીને તે ગળે આવી ગયા ત્યારે તેને નથી શબ્દ અર્થ સમજ પડી. ત્યાર પછી 3-4 વાક્યમાં ઉત્તર આપો. અમરનાથ યાત્રામાં લેખિકાએ કયા કયા અનુભવ થયા? અમરનાથ યાત્રામાં લેખિકાએ વિનોદની નીલકંઠને યાત્રા દરમિયાન નદીની જમણી પડખે રણિયામણી ટેકરી ઉપર પાઈના ઝાડની ગીચ ઝાડીઓ થઈને વાતો માદક, આહલાદક, હંસશાહીના સુસવાટ, તોફાની નિશાળિયાઓની સિસોટિયા સંગીતનો આભાસ કરાવતા હતા. સાંકડી કેડીઓથી માર્ગ કપાતા અને શ્રીમતી કૃષ્ણા હઠસિંહ તથા તેમના 2 પુત્રો ભેટો થયો. માર્ગમાં દરેક ક્ષણે પોતાનું સ્વરૂપ બદલતી કુદરતનું કયું દૃશ્ય શ્રેષ્ઠ તે નક્કી કરવું તેમણે માટે શક્ય ન હતું. હરદનના મેદાનમાં તુંબુસો, વરસાદ, શેષ નદી વડે કુદરતી અનુભવ થયો. 10. ત્યાર પછી વસુધમાં કેળવણી પામેલા યુવાનો કેવા કાર્યો કરવાના છે? તો આસુભીનો ઉજાસ નવલકથા અંશમાં દેવરાજના જીવનના પરિવર્તન લાવનાર અને ઘડતરમાં વસુધા નિમિત્ત બન્યા.
વસુધામાં ભણીને યુવાનોએ પોતાના ગામમાં લોકોને વ્યસન અને વહેમુક્ત કરવાના છે. તેમને સહિષ્ણુ અને સંસ્કારી બનાવવાના છે. તેમના અજ્ઞાન અને આળસ દૂર કરવાના છે. તેમણે પોતાના ગામે સ્વાવલંબી બનવાનું છે. ગામ પોતાની જરૂરિયાત પોતે જ ઉત્પન્ન કરી શકે એ રીતે એમને કેળવવાના છે. જીવન માટે ઓછામાં ઓછા જરૂરિયાતથી ચાલતા શીખવાનું છે. આ રીતે તેમને કેળવણી ભારત દેશના ભાગી ગયેલા ગામડાને ફરી પાછા ભેગા થાય એમના પોતાનું યોગદાન આપવાનું છે. પછી છે ગોળમેજ પરિષદના ભાષણ પછી ડૉક્ટર આંબેડકર વિશે કેવા ખ્યાલ ઊભો થયા. ગોળમેજ પરિષદના ભાષણ પછી આંબેડકરની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી. મહારાજાની આ ભાષણ સાંભળી થયું કે મારો બધો પ્રયત્ન સફળ થયો, પૈસા સાર્થક થયા. ત્યાર પછી સવિસ્તર ઉત્તર આપો. યુદ્ધ વિષાદ ગદ્યમાં યુધિષ્ઠિરનો વિષાદ આલેખો. યુદ્ધ પૂરું થયા પછી યુધિષ્ઠિર વિષાદ થાય છે, કારણ કે તે માને છે આ જે બધું બન્યું છે તે વાંકે જ બન્યું છે. તેમના સૌના પરાક્રમને કારણે રાજમુકટને કલંક લાગ્યું છે. આ લોહિયાળ હાથે પોતાના જ પિતરાઈ ભાઈઓ મરાયા. હજારો સ્ત્રીઓએ પોતાના વહાલા પુત્ર, ભાઈ અને પતિ ગુમાવ્યા. એમના વિયોગથી ઝૂરતી સ્ત્રીઓનું હૃદય તેના અંતરને ચીરી નાખે છે. યુધિષ્ઠિરને દુર્યોધન, ઘમંડ અને દુશાસનની નિર્દયતાની સામે લડવાના બદલે એમના શરીર સાથે લડી બેઠાનો ઘેરો વિષાદ છે. યુદ્ધમાં ગુરુ દ્રોણ, ભીષ્મ, પિતામહ ધૃષ્ટદ્યુમ્ન, દ્રૌપદીના 5 પુત્રો ગુમાવ્યા. આ તો લોહિયાળ વિજય કહેવાય. તેને આ વિજય પરાજય કરતાં પણ આકરો લાગે છે. અંતરમાં સતત પરિતાપ અને એને કોરી ખાય છે. એના પર નારદ, વ્યાસ, શ્રીકૃષ્ણના શબ્દની કોઈ અસર થતી નથી. તેને હવે જીવવા માટે કોઈ આશા જ રહી નથી. ત્યાર પછીનો પ્રશ્ન ખીજડીયા ટેકરે પાઠના શીર્ષકની યથાર્થતા સૂચવો. ખીજડીયા ટેકરામાં ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે થતો હતો. એની જમીન બહુ કઠણ ન હતી હોવાથી સાદી નાની કોશ વડે પણ એનું ખોદકામ એકલા હાથે થઈ શકતું હતું. ભોજો 4 સંતાનનો ગરીબ પિતા છે. તેની પાસે તેના નાગાપૂગા સંતાનને અંગે ઢાંકવા કપડાં પણ નથી. ખાતર પાડવામાં પારંગત ગણાતો ભોજો પોતાના ગામમાં પોસ્ટમાસ્ટરના મૃત બાળકના અંગ પરથી વસ્ત્ર ઉતારી લેવાના વિચારથી તે ખાડો ખોદે છે. એમાંથી બાળકને ઉંચકી લે છે, પણ અચેતન બાળકના અંગને સળ વળતું જોતાં તેને આશ્ચર્ય થાય છે. ખૂબ મનોમંથન પછી તે બાળકને ઉપાડી પોતાના ઘેર લઈ આવે છે. તેની પત્ની તેના પર વ્હાલ વરસાવે છે. પછી પોસ્ટમાસ્ટર પાસે જઈને પોતાના ગુનાની કબૂલાત કરી તે સજીવ બાળકને તેમના હાથમાં સોંપી દે છે. આ વાર્તામાં ભૂતકાલીન બાળુ ભોજાના હાથે એક સત્કાર્ય થાય છે. બાળ હત્યા થતી અટકે છે. પહેલી ઘટના ભોજાની અત્યંત હૃદયદ્રાવક પરિસ્થિતિને તથા તેને કારણે કરવી પડતી ચોરીને વર્ણવે છે. પછી એ જ ભોજાના હાથે થયેલું એક સત્કર્મ ગુનાહિત કૃત્યનો એક કરાર તથા એ પરિતાપ પોસ્ટમાસ્ટરના જીવનમાં આનંદનું વાતાવરણ જન્માવે છે. આ બંને ઘટનાનું મૂળમાં ખીજડીયા ટેકરો છે. એ દૃષ્ટિએ ખીજડીયા ટેકરાના શીર્ષકને યથાર્થ લાગે છે. તો વિભાગ C નું સંપૂર્ણ સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં મૂકશું. તો વિડીયો આટલો જ. જો અમારો વિડીયો ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.